સંજલીના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ એટલે જીવનું જોખમ. ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થઈ શાળાએ જવા મજબૂર. દાહોદ જિલ્લાના સંજલી તાલુકામાં શિક્ષણ મેળવવું એ વિદ્યાર્થીઓ માટે એક મોટો સંઘર્ષ બની ગયો છે. ચોમાસાની ઋતુમાં નદી નાળા છલકાઈ જતા ચમારિયા, ઢાળસીમળ, સાગડાપાડા, ઉબાપાન અને ધમેણા જેવા ગામોના બાળકોને પોતાના જીવના જોખમે ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થઈ શાળાએ જવું પડે છે. તંત્રની બેદરકારી અને રસ્તા તથા પુલના અભાવના કારણે વિદ્યાર્થીઓને સ્થાનિક લોકો ભયભીત છે. ચમારિયા અને ઢાળસીમળની કરુણ પરિસ્થિતિ. ચમારિયા ગામમાં ચિબોટા નદી પાર કરી 30 થી 40 બાળકો રોજ શાળાએ જાય છે. આ જ રીતે ઢાળસીમળ, સાગડાપાડા, ઉબાપાન અને ધમેણા ગામોમાં પણ 50 થી 100 જેટલા વિદ્યાર્થીઓ પોતાની સલામતી જોખમમાં મૂકી અભ્યાસ કરવા જાય છે. નાના બાળકો શાળાના યુનિફોર્મમાં કમર સુધીના પાણીમાં ચાલી શાળાએ જાય છે. જો કોઈ બાળકનો પગ લપસી જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. સ્થાનિક ગ્રામજનોને વાલીઓએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું, અમે અનેકો વાર સ્થાનિક વહીવટીતંત્રને રજૂઆત કરી છે કે અહીં પુલ અને રસ્તા બનાવવામાં આવે, પરંતુ અમારી વાતને કોઈ જ સાંભળતું નથી. તંત્ર ક્યારે જાગશે? શું કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે જ તંત્ર પગલાં લેશે? સંજલી તાલુકાના અનેક ગામોમાં રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે અને પુલનો અભાવ છે, જે કારણે સામાન્ય દિવસોમાં પણ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ચોમાસામાં તો પરિસ્થિતિ વધુ ભયજનક બની જાય છે. જ્યારે દેશ ડિજિટલ ઇન્ડિયા અને શિક્ષણના વિકાસની વાતો કરે છે, ત્યારે સંજલીના ગામડાઓમાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે. આ મુદ્દે પ્રેસ મીડિયાની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોની વ્યથાને વાચ આપવામાં આવી. હવે જોઈ રહ્યું કે આ રજૂઆત પછી તંત્ર શું પગલાં લે છે અને બાળકોને ક્યારે સુરક્ષિત રીતે શાળાએ જવાનો માર્ગ મળશે. આ બાળકોના જીવનની જવાબદારી કોની રહેશે તે સવાલ હજુ પણ અધૂરો છે. અહેવાલ ભૂપેન્દ્રસિંહ બારિયા સાથે વિજય ચરપોટ, ભારત ન્યૂઝ. આગરવાડી પ્રાથમિક શાળા ચમારિયા, આસિસ્ટન્ટ શિક્ષક. અમારે બાળકોને શાળાએ આવવા માટે બહુ જ મુશ્કેલી પડે છે. નદી આવે છે અને આગળવાડી ફળિયામાંથી જે બાળકો આવે છે એમને કોતર આવે છે. એટલે આ નદી આવે ત્યારે બાળકોને બહુ મુશ્કેલી પડે છે. વાલીઓને બી મુશ્કેલી પડે છે. આ બાબતની કોઈ રજૂઆત કરી હતી? રજૂઆત તો મીડિયામાં કરી હતી. ના, મીડિયામાં એટલે ધારાસભ્ય કે પછી સરપંચ એ લોકોને જાણ કરી હતી બાબતે? નથી કરી. તો હવે તમારું શું કેવું છે કે આ નાળું બને તો ઠીક છે? હા, જો નાળું બને તો બહુ સારું. આનંદની બાબત, અમારા બાળકોનો પ્રશ્ન સોલ્વ થઈ જાય. આપનું નામ? બારિયા ગોવિંદસિંહ સબુરભાઈ, આસિસ્ટન્ટ શિક્ષક, આગરવાડી ચમારિયા. ઓકે.